મને ન્યાય આલો પછી હું મારા છોકરાને ઉઠાવીશ. તાર સિવાય હું ઉઠાવું નહીં. અત્યારે તમારો દીકરો ગયો હોત તો તમને કેટલું દુઃખ થાય? હે? તમારો દીકરો ગયો હોત તો તમારી એ પેલા ગુલાબમાં એ થાય, અને અમારો દીકરો કચરો, અમારો દીકરો કચરામાં તમે ફેંકવાનો. તમે એનો મને જવાબ આપો. 10 વાગે નાસ્તો કે છે કાકા નહીં એકચ્યુઅલી એ લોકો આયા લેટ, એ લોકો મોડા આયા. તેને પૂછો તમે. એમ મોડા આયા અને એ લોકો એમના આજુબાજુ સાહેબ એમના બાજુમાં જ રહે છે, એમના ગામના જ છે. એ લોકો એક જ કુટુંબ ના છે. એ લોકો સાહેબ એ લોકો બેસતા હતા અને નાસ્તો ના કરે. 9:45 ખેતરનો મજૂર બી નાસ્તો ના કરે. નાસ્તો કરનારનો ટાઈમ હોય સવારનો જ હોય. તમે મીડિયામાં તમે કોઈ બી પ્રશ્ન પૂછો. એમની સાથે જે આવે છે એમના ગામથી સીગડીથી એમને જ પૂછજો સાહેબ. અમે કશું નહીં, એમના ગામના હેમિંગ્સ રાજ છે મારું નામ. હેમિંગ્સ રાજ. હેમિંગ્સ રાજ. હા. કઈ કંપનીમાં છો? શૈલી એન્જિનિયરિંગમાં છું. આ ક્યાં? હા, રાનિયા. હા. શું ઘટના શું બની? એકચ્યુઅલી એ લોકો સર, હું જયારે મારી ઓફિસમાં હતો કેબિનમાં, અને મારી એમનો જે કલીગ છે એમની સાથે જે બેસે છે એમની ઓફિસમાં, એમની સાથે એમની કેબિનમાં બેસે છે, એ મને બોલાવવા આવ્યો કે સાહેબ ખેંચ આવી છે. એટલે એ છોકરાનું શું નામ છે? અજીતને ખેંચ આવી છે. એટલે હું ફટાફટ ગયો, પણ સાહેબ એને ખેંચ નથી આવી. એને એકચ્યુઅલી મને એવું લાગ્યું કે એને અટેક આવ્યો છે, એટલે કોલેપ્સ થઈ ગયો હતો છોકરો. એટલે મેં જોયું ફટાફટ, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, પલ્સ ઓક્સિમીટર બધું લાવ્યું, પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી, અને એને ભાદરવા જે નજીક અમારું પ્રાઇવેટ ક્લિનિક છે ત્યાં અમે તરત ઇન્સ્ટન્ટ અમે એમ્બ્યુલન્સ લઈને અમે તરત એને ભાદરવા લઈ ગયા. પણ ભાદરવા ડોક્ટરે એને ડેડ જાહેર કર્યો કે ત્યાંથી અમે એને શ્રીજી લાવ્યા છે, અને શ્રીજીમાં પછી એને ડેટ જાહેર કર્યો છે. બરોબર. એટલે મેડિકલ કોઈ ઇશ્યુ હતું જયારે તમે એને જોબ પર રાખ્યું? એને કોઈ મેડિકલ ઇશ્યુ નથી. અમે ફર્ધર એમને પૂછ્યું એમના ફેમિલીમાં ને બધે, એમને કોઈ મેડિકલ ઇશ્યુ નથી. છોકરો યંગ છે, સિંગલ બોડી છે, અને રેગ્યુલર આવતો હતો, કામ કરતો હતો. હા, ખાસા વર્ષોથી કામ કરે છે. અને આ લોકો તો એમને કુટુંબ છોકરા જેવા જ રાખે છે, ફેમિલી જેવા જ રાખે છે. કન્ટેનર છે, બાકી સવારના આ લોકો બેસવાનું તૈયાર છે. એ લોકોને બપોરે જમવાનું, નાસ્તો બધું અમારે કન્ટેનરમાં જ કરવાનું. બધું એટલે ગરમી હોય, વરસાદ હોય, એસીમાં જ એ લોકો બેસે અમારી ઘેર. બેઝિકલી શું કરે, શું બનાવે? પ્લાસ્ટિક કમ્પોનન્ટ બનાવે છે. એટલે શું હોય મને થોડું સમજાવો. શું એકચ્યુઅલી જો ઘરમાં કોઈ વપરાશનો સામાન હોય, પ્લાસ્ટિક કમ્પોનન્ટ એવું બનાવે છે. થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ અને સ્પૂન છે, તમને એવું કશું બનાવે છે. બીજું કઈક દવા? ના, દવા બવા નથી. મારી બેદરકારી તોય